સુરત શહેરમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું। લસકાણા નગરની પ્રાથમિક શિક્ષણની શાળામાં સિક્યુરિટી ગાર્ડ મૂક્યા વિના જ 3,67,000 રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું। અહીં 3 સિક્યુરિટીની જગ્યાએ એક જ સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે। શક્તિ સિક્યુરિટી એજન્સીએ હાજરી પત્રકમાં 3 સિક્યુરિટી ગાર્ડ બતાવી રૂપિયા વસૂલ્યાનો આરોપ છે। શિક્ષણ વિભાગની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। આ મુદ્દે લસકાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિરીક્ષકશ્રીને સોંપેલી હતી તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે એક જ સિક્યુરિટી ત્યાં હોય છે, પરંતુ અહીં લેટર પર 3 સિક્યુરિટી છે એવો સિક્કો મારીને અહીં લેટર આપવામાં આવે છે અને એ લેટરના આધારે શિક્ષકના કે આચાર્યના લેટરના આધારે અમે સિક્યુરિટીવાળાને પેમેન્ટ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી જ્યારે રજિસ્ટરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક જ સિક્યુરિટીની હાજરી હતી। આના કારણે પછી ગણતરી કરીને કયા ટાઈમથી ત્યાં આગળ 3 સિક્યુરિટી મૂકવામાં આવ્યા હતા તેની તપાસ કરીને ગણતરી કરીને એ સિક્યુરિટી એજન્સીને 3,76,000 કે 67,000 જેવી પેનલ્ટી કરીને પોલીસ કેસ કરવામાં આવ્યો છે। હાલ ગઈકાલે જ પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને એની તપાસ ચાલુ છે।